હાલો મિત્રો, હું છું હિંમત માંગુકિયા અને આ છે આપણે લાલજીભાઈ સાવલિયા. તમે બેન સાના રહી જાઓ, તમારો છોકરો જ્યાં ત્યાં છે ત્યાંથી આવી જશે. હાલો, આ વિડીયોને ખૂબ જ શેર કરવા વિનંતી, તમામ ગ્રુપની અંદર તમામ લોકો સુધી પહોંચાડવા વિનંતી. સુરતથી હું હિંમત માંગુકિયા બોલી રહ્યો છું અને આ છે લાલજીભાઈ બાવસનભાઈ સાવલિયા. એમનો છોકરો, એનું નામ છે જય લાલજીભાઈ સાવલિયા અને એમનો ફોટો હું હમણાં સ્ક્રીન ઉપર મૂકું છું. તે ક્યાંય પણ હોય, કોઈ જગ્યાએ ઠેરાણો હોય તો પણ એને કોઈ લોકો જોવે તો આ નંબર ઉપર તાત્કાલિક ધોરણે અમારો સંપર્ક કરવા વિનંતી. બાબો ગયા શુક્રવારે 7મા મહિનાની 29 તારીખે ચાલ્યો ગયો છે અહીંથી. તો ડાયમંડની ફેક્ટરીમાંથી છૂટતીને જે ઘેર આવવાનું હોય ત્યારે બાબો ગુમ થયો છે અને મોટા વરાસાનું લોકેશન બતાવે છે, છેલ્લું લોકેશન. ત્યાર પછી એનો ફોન ખુલ્યો નથી. એટલે કોઈ પણને જો જાણવામાં મળે અથવા એ ક્યાંય છોકરો જોવા મળે તો તાત્કાલિક ધોરણે આ નંબર ઉપર સંપર્ક કરવો. આ એમની માતા છે જેમનો મુઠ્ઠી હાડક્યા વધ્યા છે અને બાબુ અત્યારે એનો ગુમ છે, 8 દિવસ થયા છે. અને આ એમના ફાધર છે લાલજીભાઈ સાવલિયા. એ આપણને કહેશે, બાબાને પણ વિનંતી કરશે શું કહેવાનું છે. લાલજીભાઈ, શું કહેવું છે તમારું? મારો છોકરો 29 તારીખે વયો ગયો છે ડાયમંડ કંપનીમાંથી અને ઘરે આવ્યો નથી. તો હું મારા છોકરાને એટલી વિનંતી કરું કે તું જા હોય ત્યાંથી અહીંયા વ્યાય. અમે બહુ દુઃખી છીએ અને મારા છોકરાને કાંઈ પણ તને તકલીફ હોય તો ઘેરે આવ્યું કાંઈ નહીં કહું. તારું જે હશે હું એનું સોલ્યુશન કરી દે. તારું જે હશે હું તને કાંઈ નહીં કહું, તું ઘેરે વયો. બસ બધાને મારે એટલી વિનંતી, મારા છોકરો ઘેરે વયો આવે. મિત્રો, ખૂબ જ આ વિડીયોને શેર કરો. 18 વર્ણની કોઈ પણ ગ્રુપ હોય, કોઈ પણ સોશિયલ મીડિયાનું કોઈ પણ પેજ હોય, એની અંદર તમે આ વિડીયોને શેર કરો. આ એમના ગૌઠાબા છે જે ગામડેથી આવ્યા છે, એ પણ બહુ દુઃખી છે અને કોઈ 8 દિવસથી ધરાઈને ધાન ખાતું નથી. તો મિત્રો, તમે આ વિડીયોને એટલો બધો શેર કરો અને જયભાઈનો ફોટો જે નીચે આવી રહ્યો છે દેખાય છે, એ વ્યક્તિ તમને ક્યાંય પણ દેખાય તો આ નંબર ઉપર તમે તાત્કાલિક ધોરણે સંપર્ક કરો. સુરત કાપોદ્રા વિસ્તારમાં, જે પૂણા વિસ્તારમાં શંકરનગર સોસાયટી આવી છે, ત્યાંથી ત્યાં રહે છે આ બાબો અને એમનું નામ છે જયભાઈ લાલજીભાઈ સાવલિયા. ઉંમર છે એની 20 વર્ષ. આજે 8 દિવસ થયા છે. તો આ એની માતા છે, એને પણ ધરાઈને ધાન 8 દિવસથી નથી ખાધું. તો તમે જેમ બને તેમ એ બાબાને ગોતવાની કોશિશ કરો. કોઈ પણ રાજ્યની અંદર, કોઈ પણ જિલ્લાની અંદર, કોઈ પણ હોટલની અંદર ક્યાંય પણ ઠેર્યો હોય, રોકાણો હોય તો એને તાત્કાલિક ધોરણે આ નંબર ઉપર સંપર્ક કરી અને એને ઘર તરફ પ્રયાણ કરવા જયકુમારને વિનંતી છે. અને આ છે લાલજીભાઈ, એના પિતા. જય, તારી કાંઈ પણ તને થયું હોય, કાંઈ પણ તારો મારથી સહેજે ડર નહીં રાખતો, તું ઘેરે વયો હોય. તારું જે કાંઈ હશે હું તને કાંઈ નહીં કહું. તારું જે કાંઈ હશે, કાંઈ તારો કંઈ પ્રોબ્લેમ હશે, તું ઘેરે વયે બધો હું સોલ્વ કરી દે. તું મારથી બીમાં હું તને કાંઈ નહીં કહું. જે કાંઈ થયું હોય તું મને અહીં ઘેરે વયે. હું બસ એક જ ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે મારો દીકરો જય મારી પાસે વયો આવે, હું એને કાંઈ નહીં કહું અને બધાએ મને સપોર્ટ કરે. જે ભાઈના નજરમાં આવે એ મારે કોન્ટેક્ટ કરે અને હિંમતભાઈનો કોન્ટેક્ટ કરે, જેમ બને મારો છોકરો જલ્દી ઘેરે વયો. બરાબર છે. લોકો અને મિત્રોને જાણ કરવાની કે કોઈ પણ ગ્રુપ હોય, પર્સનલ ગ્રુપ હોય યા સોશિયલ મીડિયાનું કોઈ પણ ગ્રુપ હોય, એમાં તમે આ વિડીયોને શેર કરો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. અને કોઈ પણ રાજ્યની અંદર, બીજા રાજ્યમાં હિન્દી ભાષી લોકો હોય એમને પણ મારી વિનંતી છે કે कहाँ भी हो ये जय कुमार दिखे तो उसका फोटो भी दिखे तो इस नंबर पे आप हमें संपर्क करें. ये उसका पिता है, इसकी माता है और इसके माई है और ये उसके दादाजी हैं. सब लोग गांव से इधर आ गए हैं और इसके लिए परेशान हैं पूरी तरह. तो आप जल्दी से जल्दी हमारा कांटेक्ट करके ये जय को बताएं और घर तरफ उसको भेजने की कोशिश करें. સાના રહી જાઓ બેન તમે, અને તમારે કાંઈ જઈને કહેવું હોય 2 શબ્દો તો તમે કહી શકો છો. આ વિડીયો એના સુધી કાંઈ નહીં કે તારા પપ્પા હવે તું એના બેગને મારે વયો ગયો છો, પણ તને હું પૂરું પાડી દઈશ. માથે જે કંઈ હશે એ તું ધર્મમાં ખોટો અને તું વયો આવ્યો, તારી વગર નહીં જીવી. લોકો તમે પણ જોઈ શકો છો એક માતાની વેદના શું હોય છે. અને તમે બેન સાના રહી જાઓ, તમારો જય જ્યાં ત્યાં છે ત્યાંથી પાછો આવી જશે, ચિંતા ના કરો. એટલે
બધા લોકોને મારી ખાસ વિનંતી છે કે સુરતની અંદરથી આ જય ગુમ થયો છે. ડાયમંડની ફેક્ટરીમાંથી છૂટીને ઘેર આવવાને સમયે બરાબર સાંજના 7 વાગ્યે શુક્રવારે 29 તારીખે આજે ફક્ત 8 દિવસ થયા છે તો હજી પણ એમની કોઈ ભાળ મળી નથી. પોલીસ એનું કામ કરી રહી છે. કતારગામ પોલીસ સ્ટેશનની અંદર એનો કેસ લખાણો છે. રાજકીય લોકો, સામાજિક લોકો, ધાર્મિક લોકો બધાને મારી વિનંતી છે કે આ વિડીયો બને એટલો શેર કરો અને તમારા ગ્રુપની અંદર પણ અન્ય લોકો સુધી પહોંચાડો એવી ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે. મારા દીકરાઓ જવાના નથી, તને કોઈ કાંઈ નહીં કીધું. સામે રહેજો, તમે એમને વાત કરો, ખાલી કયો તો એ લોકોને ખ્યાલ આવશે. અને મારા દીકરા જવા નથી હોય તો તને કોઈ કાંઈ નહીં કહેતું, તને હોય નહીં તો તારા પપ્પા કોઈ દી નહીં તને કાંઈ કહેવાનું આવ્યું નથી, તમે કહેવું નહીં. જેમ મને તું ગાલા તારી બા ખાધું નથી આડતી તારી મમ્મીએ વહેલો જેમ મને વહેલો મારો દીકરો ઘરે કોઈ તને કાંઈ આગળ નથી તો હું બેઠો છું અહીંયા. જયકુમારનો ભાઈ છે, આ એનો નાનો ભાઈ છે. ભાઈ તારા ભાઈને કંઈ શું કહેવા માંગે છે તું? મારે એટલું કેવું છે કે તું જાવ એના વીએ અને તારે મમ્મી પપ્પાને વાત ન કરી તો મને ફોન કર, બાકી તને કાંઈ કોઈ નહીં કહે. લોકોને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં ક્યાંય પણ આ ફોટો હું મૂકું છું આની અંદર એમાં ક્યાંય તમને દેખાય જય તો તાત્કાલિક ધોરણે આ નંબર ઉપર સંપર્ક કરજો એવી ખાસ બધાને ભલામણ છે. અને ખાસ કરીને ઉદ્યોગપતિઓના પેજ હોય કે ધાર્મિક લોકોના પેજ હોય, ચેનલ હોય, મીડિયા ચેનલ હોય, બધે જ આ વિડીયોને જેમ બને તેમ વાયરલ કરવા વિનંતી. તો શું એને જે કાંઈ તકલીફ હશે એની દૂર થઈ જશે, પણ ઘેર પાછો આવે એટલે ઘરના લોકોની જે ચિંતા છે એ તાત્કાલિક ધોરણે દૂર થાય અને હળી મળીને ખુશીથી પાછા બધા રહી શકે. અસ્તુ, ધન્યવાદ.